નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા. સમાચારમાં આગળ વાત કરીએ અબડાસા તાલુકાની. તો અબડાસા તાલુકાના પિંગલેશ્વર દરિયા કિનારે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ જખોઈ દ્વારા સ્વૈચ્છિક સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું. અબડાસા તાલુકાના યાત્રાધામ પિંગલેશ્વર મહાદેવ મંદિર પાસેના દરિયા કિનારે આજે વહેલી સવારથી જ અબડાસા તાલુકાના પ્રાંત અધિકારી દેવાંગ રાઠોડ તથા સીઓ સંદીપ સફાયાના અધ્યક્ષ સ્થાને ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ જખૌ, મરીન પોલીસ, જખૌ પોલીસ, સેન્ટ ઝેવિયર સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત કચરો એકત્રીકરણનું કાર્ય કરવામાં આવ્યું હતું, જેમાં જખોઈ મથકના સંદીપ સફાયાએ દર વર્ષે હાથ ધરાવતી કામગીરીની માહિતી આપી હતી. કચરા મુક્ત દરિયા કિનારાના સૂત્રને સાર્થક કરવા જોડાયેલા સૌને તેમણે આવકાર્યા હતા. અભિયાનમાં સેન્ટ ઝેવિયર્સ શાળાના વિદ્યાર્થીઓએ મરીન પોલીસ, એરફોર્સ, NIU, સ્ટેટ IB સહિતના 250 જેટલા સ્વયંસેવકો જોડાયા હતા. ત્યારે નેશનલ કોસ્ટલ ક્લીન પેડ ડે નિમિત્તે સૌ કર્મચારીઓ સાથે મળીને સ્વચ્છ સાગર બનાવ્યું હતું. આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં પ્રાંત અધિકારીનું મોમેન્ટો દ્વારા કોસ્ટ ગાર્ડ વતી સીઓ સંદીપ સફાયાએ અભિયાન અને અભિનંદન પણ કર્યું હતું. ત્યારે જ્યાં સાગર તટે ફરવા આવેલા લોકો દ્વારા ફેલાયેલો કચરો અને સમુદ્રી લહેરોમાં તણાઈ આવેલો પ્લાસ્ટિક વેસ્ટના જથ્થાને એકત્ર કરી યોગ્ય નિકાલ કરવાની કામગીરી કરવામાં આવી હતી. દરિયા કિનારે સફાઈ કાર્યમાં અનેક લોકો શ્રમદાન વડે પોતાનું યોગદાન પણ આપ્યું હતું. ઇન્ટરનેશનલ કોસ્ટલ ક્લીનઅપ પ્રોગ્રામના અંતર્ગત આપણા આઝાદી કા અમૃત મહોત્સવ નેજા હેઠળ જે પિંગલેશ્વર બીચ ખાતે જે સાફ સફાઈ માટેનું અભિયાન માટે આજે બધા એકત્રિત થયા છે. ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ પરિવારો, પોલીસ અને અબડાસા તાલુકાના નાગરિકોએ લાભ લઈ રહ્યા છે.